કાર્યક્રમમાં આગળ વધતા અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન કરવા માટે હું શ્રી એબી પટેલ સાહેબ, ડીઆઈસી કોર્ડિનેટર વઘઈ અને સિનિયર લેક્ચરર વઘઈ ડાયટ વઘઈને વિનંતી કરીશ. સર્વેને નમસ્કાર. આપણે ગઈકાલથી એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ અને શિક્ષકોના સન્માનમાં માટેનો કાર્યક્રમ શરૂ કર્યો અને આજે આપણે સમાપન તરફ જઈ રહ્યા છે. ત્યારે સૌપ્રથમ આપણે વડી કચેરીની યાદ કરીએ કે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર એની પ્રેરણા અને માર્ગદર્શનથી આપણે આપણા જિલ્લાઓની અંદર આજનું જે ફેસ્ટિવલ અને માર્ગદર્શન હેઠળ આપણે જે કામ કરીએ શરૂઆતની અંદર તબક્કા જ્યારે વાત કરીએ ત્યારે મને સ્વાગત પ્રવચન માટે વાત કરી, સાથે કેટલુંક પ્રાસંગિક પ્રવચનની જે વાત કરી છે. તો આની અંદર આપણે જ્યારે પહેલાં શિક્ષક મિત્રોને જ્યારે વાત કરી કે ઇનોવેશનની વાત કરી ત્યારથી થોડી વાતો કરીશ. તો કઈ રીતે કરવું ઇનોવેશન એમને કંઈ સમજ પડતી નહીં હતી એમ કહી છે લોકો કેટલાક મિત્રોએ. પણ જ્યારે આવ્યા પછી અત્યારે જે મુલાકાતીઓ દ્વારા જે પ્રતિભાવ આપવામાં આવ્યા છે ત્યારે એ લોકો એમ કહે છે કે હવે પછી અમે પણ જોડાઈશું. તો આ સમાપન કાર્યક્રમની અંદર મંચસ્થ બિરાજમાન એવા આજના કાર્યક્રમની અંદર આપણા આહવા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કલ્પેશભાઈ પટેલ સાહેબ એવા ઉપર ઉપસ્થિતનું શાબ્દિક સ્વાગત કરું છું. ઉપસ્થિત સર્વેનો ડાયટ વઘઈ વતી હૃદયના પુષ્પોથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ કાર્યક્રમમાં આગળ વધતા પહેલાં આ કાર્યક્રમ સમાપન સમારોહને શોભાયમાન કરવા માટે આપણી સાથે મહેમાનો ઉપસ્થિત છે, ત્યારે એમનું આપણે ફૂલ નહીં તો કહેવાય ને કે ફૂલની પાકડીથી સન્માન કરી એમને સન્માનિત કરીશું. તો સૌપ્રથમ માન્ય શ્રી કલ્પેશભાઈ ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આહવા ડાંગને સ્વાગત કરવા સોનલભાઈ પટેલને વિનંતી કરીશ. સમાપનમાં ઉપસ્થિત ડાયટના પ્રાચાર્ય અને સંચાલક એવા અનિલભાઈ, ડાયટના તમામ પ્રાચાર્યશ્રી, સ્ટેજ પર ઉપસ્થિત તમામ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ખાસ કરીને જિલ્લામાંથી આવેલા જેમના માટે જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એવા ઇનોવેટિવ શિક્ષકશ્રીઓ અંદર કરી રહ્યા છે અને મોટે ભાગે શ્રેષ્ઠ જ છે ને એમને એવોર્ડ પણ મળેલા છે એવા જ શિક્ષકો મોટે ભાગે છે. અમારી ઈચ્છા છે કે આના સિવાયના પણ શિક્ષકો આપણા જિલ્લામાંથી ઘણા ટેલેન્ટ છે ને દર વર્ષે થોડાક અલગ અલગ ટીચરો પણ આમાં ભાગ લે એવી અમે ઈચ્છા રાખીએ છીએ. તે ઉપસ્થિત માન્ય શ્રી કલ્પેશભાઈ ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આહવા ડાંગને વિનંતી કરીએ કે અમારા ઇનોવેટિવ ટીચરોને પ્રોત્સાહન આપવા વિનંતી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ દ્વારા આયોજિત ઇનોવેશન ફેરમાં ઉપસ્થિત નિરંતર શિક્ષણ અધિકારી બેનશ્રી, શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મહામંત્રી, એચટાટ સંઘના અધ્યક્ષ મહામંત્રી, ડાયટના લેક્ચરરશ્રી અને મંચસ્થ બંને બીઆરસીશ્રીઓ, 2 દિવસના ઇનોવેશન ફેરમાં નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવવાનું થયું અને કામની વ્યસ્તતાને કારણે 4-5 જ કૃતિઓ મારાથી જોયેલી. મારા વતી રાજુભાઈએ નિર્ણાયકની ભૂમિકા ભજવેલી. એમાં 3-4 કૃતિઓ એવી હતી કે ખરેખર એ શાળામાં બાળકોને એકદમ લાભકારક હતી. હાઈસ્કૂલના બેન છે, બોરખલ હાઈસ્કૂલના બેન, એણે ઇંગ્લિશ પર ઇનોવેશન રાખેલું. ઇંગ્લિશના ઇનોવેશનમાં 30 માર્કનું ગ્રામર હતું
અને ગ્રામરને બાળકો સુધી મેક્સિમમ માર્ક કેવી રીતે અપાવી શકાય તે બેનનું ઇનોવેશન હતું. ખૂબ જ સારું ઇનોવેશન હતું. नमस्कार. मंचस्थ महानुभावो, उपस्थित આહવા તાલુકાના સૌ શિક્ષક મિત્રો, ઇનોવેટિવ ટીચર્સ, ડાયટના તમામ સ્ટાફ મિત્રો તથા ડીએલએડના તાલીમાર્થીઓ, આ 2 દિવસના ઇનોવેશન કાર્યક્રમમાં લગભગ કાલે સવારે જ્યારે અહીંયા આપણું ઉદ્ઘાટન કાર્ય હતું અને એ કાર્યક્રમના જે આપણા અધ્યક્ષ હતા સરે આઈએસ સરે વાત કરી કે અમારા બેચના જેટલા બધા મારા જે ક્લાસમેટ હતા એ બધાને અમે પૂછ્યું અને સર્વે કર્યું. નમસ્કાર. મંચસ્થ સૌ મહાનુભાવો, આહવા તાલુકામાંથી પધારેલા જુદી જુદી શાળા, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો, ડીએલએડના તાલીમાર્થી મિત્રો, ડાયટ વગેરેની સમગ્ર ટીમ અને જેના માટે આ 2 દિવસથી આપણે જહેમત ઉઠાવીએ છીએ, આટલો સરસ કાર્યક્રમ કરીએ છીએ એવા ઇનોવેટિવ શિક્ષક મિત્રો. શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, નિરંતર શિક્ષણાધિકારી આહવા ડાંગ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ એક નિર્ણાયક પણ હતા અને નિર્ણાયક તરીકે ખૂબ સરસ એમને ફીડબેક આપેલા છે. તો ડાયટ વઘઈ અને ઇનોવેશન સેલ ડાંગ તરફથી એમને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે. શ્રી હરેશભાઈ ભોયે સાહેબ, અધ્યક્ષ શ્રી ડાંગ જિલ્લા શૈક્ષિક સંઘના અધ્યક્ષ, તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત રહી આપણને પ્રેરણા પૂરી પાડેલી છે. તો એમનો પણ આપ સૌ અને ડાયટ ડાંગ અને ઇનોવેશન સેલ ડાંગ તરફથી એમનો આભાર માનીએ છે.